જસદણ પંથકમાં સવારથી જ વાતાવરણમાં પલટો, ગાઢ ધુમ્મસ છવાયું. વાહન ચાલકોને વહેલી સવારે પણ લાઇટ ચાલુ રાખવી પડે તેવી પરિસ્થિતિ. જસદણ તેવા પ્રતિનિધિ રસિક વિસાવડીનો એક વિસ્તૃત અહેવાલ. જસદણ, આટકોટ, પાંચવડા, જીવાપર, ગરણી, થોરખાણ અને ગ્રામ્ય વિસ્તારોમાં 15 દિવસ બાદ આજે ફરી એક વખત સવારના 5 વાગ્યાથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ છવાયા છે. વહેલી સવારથી ઝાકળભર્યું વાતાવરણ સર્જાતા રોડ રસ્તા ઉપર, ખેતરોમાં ધુમ્મસના કારણે ચારો તરફ અંધારપટ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. વાહન ચાલકોને થોડા દિવસે પણ લાઇટ ચાલુ કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. શિયાળાના પાકને નુકસાન પહોંચે તેવી પરિસ્થિતિ આ ઝાકળના કારણે ઊભી થઈ છે. એક તરફ માવઠાની આગાહી અને બીજી બાજુ ઝાકળભર્યા વાતાવરણના કારણે ખાસ કરીને ખેડૂતોના શિયાળાના પાકને પારાવાર નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.